કેમ છો મિત્રો? મજામાં છો ને? ફરી પાછા આજે આપણે એક નવા વિડીયો સાથે મળીએ છીએ. આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની સંપૂર્ણ સોલ્યુશનની વાત કરવાના છીએ. પણ તમને સૌને ફરી એક વાત યાદ દેવડાવી દઉં કે જો તમે મારી ચેનલ રાકેશ વાઘેલા યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો, જેથી નવા બનતા તમામ વિડીયો એ આપના સુધી પહોંચાડી શકું. તો ચાલો નિહાળીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 8 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. સૌથી પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રશ્ન પહેલો, કયા અંતઃસ્ત્રાવની ખામીથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ રોગ થાય છે? તો એનો સાચો જવાબ છે ઇન્સ્યુલિન. પ્રશ્ન નંબર 2 છે, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો એનો જવાબ છે સી, પુરુષના. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું દ્રાવણ વિદ્યુતનું મંદવાહક છે? તો એનો જવાબ છે નિસ્યંદિત પાણી, એ. ચોથું છે, લોખંડને કાટથી બચાવવા તેના પર કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ ઝીંક છે. ઘણી વખત આપણને સાચો જવાબ જે છે એ ક્રોમિયમ પણ લાગે છે, તો અહીંયા થોડું અસમંજસ છે. સી ક્રોમિયમ અથવા એ ઝીંક, બંનેના માર્ક આપી શકાય, પણ ઝીંક જે છે એ એપ્રોપ્રિએટ ઓપ્શન છે. હવે જોઈએ પ્રશ્ન 1b, માંગ્યા મુજબ જવાબ આપો, દરેકના 2 ગુણ. પહેલો પ્રશ્ન છે, તફાવત આપો સ્નાયુબળ અને ગુરુત્વાકર્ષણ બળ. તો સ્નાયુબળની અંદર જોઈએ તો સ્નાયુ વડે લાગતા બળને સ્નાયુબળ કહે છે. આ વ્યાખ્યા બીજી કોઈ રીતે લખી હોય તો પણ આપણે એને માર્ક્સ આપી શકીએ છીએ. સ્નાયુબળમાં તે સંપર્ક બળનું ઉદાહરણ છે અને હાથ વડે ડોલ ઉચકવી તે તેનું એક ઉદાહરણ છે. ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો પૃથ્વી દ્વારા કોઈ પણ વસ્તુ પર લાગતા બળને એટલે કે એના ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ વ્યાખ્યા પણ બીજી કોઈ રીતે લખાયેલી હોય તો પણ એ સાચી છે. તે બિનસંપર્ક બળનું ઉદાહરણ છે અને ઝાડ પરથી ફળનું પડવું તેનું એક ઉદાહરણ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર અને જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને આપણે ઓળખવાના છે. તેમાં 2 પરિસ્થિતિ આપી છે. પહેલી પરિસ્થિતિ છે કે રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા. તેમાં બળ લગાડનાર છે એ આંગળીઓ અથવા તો હાથ છે અને વસ્તુ છે એ લીંબુના ટુકડાઓ છે. બીજી પરિસ્થિતિ છે કે વેલણથી રોટલીને વણવી. તો બળ લગાડનાર છે હાથ કે વેલણ અને વસ્તુની વાત કરીએ તો એ છે લોટનો પીંડો એટલે કે રોટલી. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા સંગીતના સાધનોમાંથી શેના કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે કંપન કરતો ભાગ આપણે જણાવવાનો છે. તો સંગીતનું સાધન છે તબલા, તો એમાં ખેંચાયેલી સપાટી દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું છે વાંસળી, તેમાં હવા લખે તો પણ સાચું છે, હવાનો સ્તંભ લખે કે હવાની નળી લખે તો પણ આપણે એને સાચો જવાબ ગણીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, ભેદ સ્પષ્ટ કરો વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના મંદવાહક. અહીંયા મંદવાહક એટલે આપણે અવાહક કહીએ છીએ તે. હવે વિદ્યુતના સુવાહકની વાત કરીએ તો જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે તે વિદ્યુતના સુવાહક છે, જ્યારે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર ન થઈ શકે તે વિદ્યુતના મંદવાહક છે. સાદું પાણી, લીંબુનો રસ વગેરે તેના ઉદાહરણ છે. આમાં નિસ્યંદિત પાણી, મધ એ વિદ્યુતના મંદવાહકના ઉદાહરણ છે. પ્રશ્ન 2a, માંગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2, દરેકના 2 ગુણ. દોરીમાંથી ધ્વનિ ઉત્પન્ન થઈ શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો?
તો એનો જવાબ છે કે દોરીમાંથી ધ્વનિ ઉત્પન્ન થઈ શકે છે તે સમજાવવા અમે રમકડાના ટેલિફોનવાળી પ્રવૃત્તિ કરશું. રમકડાનો ટેલિફોન બનાવવા 2 પેપર કપ અને 1 દોરીની જરૂર પડે છે. બંને કપમાં કાણું પાડી તેમાંથી દોરી પરોવી આ બંને કપમાં એક છેડેથી બોલતા બીજા છેડે સંભળાય છે. પ્રશ્ન નંબર 2. કંપનથી ધ્વનિ ઉત્પન્ન થઈ શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો એનો જવાબ છે કે કંપનથી ધ્વનિ ઉત્પન્ન થતો હોય તેવી કોઈ એક પ્રવૃત્તિ અહીંયા લખવાની છે. મિત્રો, આપણે આ 5 પ્રવૃત્તિ અહીંયા મેં દેખાડી છે. એ 5 પ્રવૃત્તિમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ કંપન માટે જો બાળક લખે તો આપણે એને પૂરા માર્ક્સ આપવા પડે. જેમ કે પાઠ્યપુસ્તકનો ટોપિક નંબર 10.1 છે, એની પ્રવૃત્તિ 10.1, 10.2, 10.3, 10.4 અને 10.5 એમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ જે છે એનું એને વર્ણન અહીંયા કરેલું હોય તો આપણે એને પૂરા માર્ક્સ આપી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રવાહી માધ્યમમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો મિત્રો, અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર 10.8નું વર્ણન કરવાનું છે કે એક ડોલ કે એક બાથટબ લ્યો, તેને સ્વચ્છ પાણીથી ભરી દો. એક હાથમાં નાની ઘંટડી લ્યો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી ઉપર રાખો. સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર ન પ્રવેશે. શું તમને ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? મિત્રો, અહીંયા એક ખાસ વાત યાદ રાખવાની છે કે અહીંયા આકૃતિ જે છે એ જરૂરી હોતી નથી. પ્રશ્ન નંબર 2બ, માંગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 3, એના 6 ગુણ છે. એમાં પહેલું છે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો અહીંયા પ્રવૃત્તિ 8.9ની વાત કરવાની છે કે પ્લાસ્ટિકની એક બોટલ લો. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ પણ લઈ શકો છો. આકૃતિ દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકાર નળી બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો અને ઘુસાડી દો. જોડાણ પાસે પાણી લીક ન થાય તેનું ધ્યાન રાખજો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરી દો. કાચની નળીના મોઢાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જોશો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ એટલે કે ફુગ્ગો ફૂલે છે. બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થતો જોવા મળે છે? આ રીતે આપણે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તે નક્કી કરી શકીએ છીએ. એની પછી છે કાગળ સાથે ઘસેલી પ્લાસ્ટિકની એક સ્ટ્રો બીજી લટકાવેલી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલી સ્ટ્રોને પણ જો કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તે તેને અપાકર્ષે છે. આવું શા માટે થાય છે? તો એનો જવાબ છે કે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસતા સ્ટ્રો સ્થિત વિદ્યુત પ્રાપ્ત કરે છે. તેને લટકાવેલી સ્ટ્રો નજીક લઈ જતાં બંનેના વિદ્યુતભાર જુદા જુદા હોવાને કારણે તે એકબીજાને આકર્ષે છે. જ્યારે લટકાવેલી સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસતા બંનેનો વીજભાર એક સરખો એટલે કે સમાન થતાં તે એકબીજાને અપાકર્ષે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3a. એક વાક્યમાં જવાબ આપો. દરેકનો 1 ગુણ છે. પહેલું, બાળકના લિંગ માટે માતા કે પિતા પૈકી કોણ જવાબદાર છે? તેનો જવાબ છે પિતા. બીજું, ધ્વનિના પ્રસરણ માટે શું જરૂરી છે? તેનો જવાબ છે માધ્યમ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3b. વૈજ્ઞાનિક કારણ લખો. દરેકના 2 ગુણ. એમાં પહેલું છે આપણે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવું જોઈએ, કારણ કે ધ્વનિ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી બહેરાશ આવી શકે છે, હૃદયની તકલીફ થઈ શકે છે, એકાગ્રતા ભંગ થાય છે, બીપીની તકલીફ થઈ શકે છે. એટલા માટે. બીજું છે બ્રહ્માંડમાં થતા ધડાકાઓનો અવાજ આપણે સાંભળી શકતા નથી, કારણ કે પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. બ્રહ્માંડમાં શૂન્યાવકાશ છે જેમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી, માટે બ્રહ્માંડમાં થતા ધડાકાઓનો અવાજ આપણે સાંભળી શકતા નથી. પ્રશ્ન નંબર 3ક. માંગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 1. આપણે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ, કારણ કે વ્યક્તિની વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. પ્રસ્વેદ ગ્રંથિઓને કારણે ક્યારેક દુર્ગંધ પણ આવતી હોય છે. ઉપરાંત સ્ત્રીઓમાં ઋતુસ્રાવ દરમિયાન બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ પણ રહેલી છે, એટલે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જરૂરી છે. બીજું,
પિચ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. શા માટે? એનો જવાબ છે કે આ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે. તેના દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ જનના અંગોને અનેક સ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તે મોટા ભાગની ગ્રંથિઓનું નિયમન કરે છે. માટે પિચ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. પ્રશ્ન 4a. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું ખરું છે, બીજું ખરું છે, ત્રીજું ખરું છે અને ચોથું વિધાન જે છે એ અહીંયા ખોટું છે. પ્રશ્ન નંબર 4b. માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ બે, દરેકના 2 ગુણ. વાહનોના ટાયરમાં ડિઝાઇન રાખવામાં આવે છે. તો એનો જવાબ છે કે વાહનોના ટાયરમાં ડિઝાઇન રાખવાથી તેનું રોડ સાથે ઘર્ષણ વધે છે, જેનાથી રસ્તા પર તેની પકડ વધુ સારી બને છે. તેથી વાહન સ્લીપ થવાની શક્યતા ઓછી રહે છે અને અકસ્માતથી બચી શકાય છે. બીજું, ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. સમજાવો. જવાબ છે કે ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા બંને છે. જેમ કે ઘર્ષણ છે તો આપણે લખી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, દિવાસળી સળગાવી શકીએ છીએ વગેરે બીજી ઘણી બાબતોમાં ઉપયોગી છે. તેવી જ રીતે જો ઘર્ષણને કારણે વાહનોના ભાગ ઘસાઈ જાય છે, જંગલમાં ક્યારેક આગ લાગે છે, આપણા બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, વાહનોના ટાયર ઘસાઈ જાય છે, આમ ઘર્ષણ એક જરૂરી દૂષણ છે એવું કહી શકીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. વિમાન અને પક્ષીના આકારમાં સામ્યતા જોવા મળે છે. સમજાવો. તો એનો જવાબ છે પક્ષીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. માટે કુદરતી રીતે તેમનો આકાર એવો હોય છે કે જેથી તેમને ઘર્ષણ ઓછામાં ઓછું લાગે. વિમાનને પણ હવાના ઘર્ષણનો સામનો કરવાનો હોય છે. માટે તેનો આકાર પક્ષી જેવો રાખવાથી ઓછું ઘર્ષણ લાગે છે અને બળતણની બચત થાય છે. પ્રશ્ન 4ક. માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ બે, દરેકના 3 ગુણ. પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય છે એ ઉદાહરણ આપી સમજાવો. એક સ્વચ્છ બોટલનું ઢાંકણું લ્યો, તેમાં કોઈ એક પ્રવાહી લ્યો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથને જોડો. તમે જોશો કે LED લાઇટ શરૂ થાય છે, જે દર્શાવે છે કે પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય છે. મિત્રો, અહીંયા આપણે એક પરિપથની આકૃતિ દોરવાની છે. એ પરિપથની આકૃતિ દોરી અને પરિપથમાં દર્શાવ્યા મુજબ LED લાઇટ જે છે એના બંને છેડા જે છે એ પ્રવાહીમાં વારાફરતી બોળવાથી LED લાઇટ જો શરૂ થાય તો એ વિદ્યુતનું વહન કરે છે અને ન થાય તો એ વિદ્યુતનું વહન કરતું નથી. એ રીતે આપણે સમજાવવાનું છે. કેટલીક વાર શિયાળામાં સ્વેટર પહેરતી કે કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. શા માટે? તો આ એક વિદ્યુતીય ઘટના છે. તમારા હાથની રૂવાટી અને ઊનના કે પોલિએસ્ટરના કપડાં વચ્ચે ઘર્ષણ થવાથી વિદ્યુત ભારની આપ-લે થાય છે. જેવી રીતે આકાશમાં વીજળી થાય છે તેવી જ આ ઘટના છે. માટે ક્યારેક આવો તડતડ અવાજ આવે છે. ત્રીજું, ભૂકંપની ઘટના સમજાવો. તો ભૂકંપ એ કુદરતી ઘટના છે. પૃથ્વીનો પોપડો સળંગ નથી, તે વિવિધ ભાગમાં વહેંચાયેલો છે, જેને સિસ્મિક પ્લેટ કહે છે. આ પ્લેટ લાવા પર તરતી હોય છે. આ પ્લેટ એકબીજા સાથે જોરથી અથડાય ત્યારે ભૂકંપ આવતો હોય છે. આની સિવાય પણ ભૂકંપ વિશેની માહિતી કે ઘટના વિશેની માહિતી લખી હોય તો આપણે એને પૂરા માર્ક્સ આપી શકીએ છીએ. પ્રશ્ન 5 છે કે આપેલ આકૃતિમાં આપાત કોણનું માપ શોધો. તો મિત્રો, અહીંયા બે ખૂણા વચ્ચે જે છે એ 60 અંશ આપેલા છે. તો એને 2 વડે ડિવાઈડ કરતાં આપાત કોણનું માપ આપણને અહીંયા 30 અંશ મળે છે. હવે માગ્યા મુજબ જવાબ લખો. કોષ્ટકમાં આપાત કોણ અને પરાવર્તન કોણના જુદા જુદા માપ આપ્યા છે. આપણે જાણીએ છીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. તો 30ની સામે 30, 60ની સામે 60 અને 80ની સામે 80 જવાબ આવશે. હવે બીજો પ્રશ્ન છે કે પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 ભાગ્યા 2 અરીસા વચ્ચેનો ખૂણો ઓછા 1. આ સૂત્રનો ઉપયોગ કરી 90 અંશના ખૂણા માટે મળતા પ્રતિબિંબની સંખ્યા શોધવાની છે. તો એનો જવાબ છે કે પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 છેદમાં 2 અરીસા વચ્ચેનો ખૂણો ઓછા 1. તો 360 ભાગ્યા 90 ઓછા 1 કરતાં 4 ઓછા 1 એટલે કે 3 પ્રતિબિંબ મળે છે. બીજી એક આકૃતિ છે, એમાં આપાત કોણનું મૂલ્ય દર્શાવ્યું છે. તો આપણે જાણીએ છીએ કે આપાત બિંદુએ દોરેલો લંબથી આપણે જે જળ આધાર છે ત્યાં સુધીનો ખૂણો 90 અંશનો થાય છે અને આપાત કિરણ જે છે એની વિરુદ્ધ ખૂણો 30 અંશનો હોય તો એને 90માંથી બાદ કરતાં આપાત કોણનું મૂલ્ય આપણને 60નું મળે છે. હવે અહીંયા એક લિંગ નિશ્ચયની આકૃતિ આપી છે. એમાં xx xy આપ્યા છે. ખાલી જગ્યામાં ઉપર 2x છે એટલે એક x ઘટે છે એ લખ્યો છે. આ બાજુ બીમાં xy છે તો y ઘટે છે તો y લખ્યો છે. નીચે x અને yનું તીર ભેગું થાય છે ત્યાં xy આવશે અને x xનું તીર ભેગું થાય છે ત્યાં xx જવાબ આવશે.
હવે પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ એક દરેકના 3 ગુણ. અહીંયા મિત્રો આકૃતિ દોરવાની છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતા સામાન્ય પરિપથની આકૃતિ અહીંયા મેં દર્શાવી છે. એવી આકૃતિ દર્શાવી હોય તો આપણે એને પૂરા માર્ક્સ આપી શકીએ છીએ. બીજી એક આકૃતિ જે છે એ આવા પ્રકારની આકૃતિ છે. આ આકૃતિ પણ જો દોરી હોય તો આપણે એને પૂરા માર્ક્સ આપી શકીએ છીએ. હવે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી કેલિડોસ્કોપ બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવવાની છે. મિત્રો આ 4 માર્કનો પ્રશ્ન છે. આકૃતિ દોરવી ફરજિયાત હોતી નથી, કાર્યપદ્ધતિ વર્ણવવાની છે. એટલે કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની પટ્ટી લેવાની છે. એક પ્રિઝમ બનાવવા માટે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવાના છે. તેમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળી કે જાડા ચાર્ટ પેપરની નળીઓ લગાવી દેવાની છે. ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય. ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવાનો છે, જે છિદ્ર વડે તમે જોઈ શકો. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની સીટ લગાડી શકાય. ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાને સ્પર્શે તે રીતે જોડવાની છે. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના ટુકડાઓ એટલે કે રંગીન બંગડીઓના તૂટેલા ટુકડા રાખવાના છે. ટ્યુબના આ છેડાને લીસા કરી એટલે કે ઘસેલા કાચની પ્લેટથી બંધ કરી દેવાના છે. રંગીન ટુકડાઓની હલનચલન માટે પૂરતી જગ્યા રહેવા દેવાની છે. આ કેલિડોસ્કોપ બનાવવાની કાર્યપદ્ધતિ છે. આ રીતે લખ્યું હોય તો આપણે એને પૂરતા માર્ક્સ આપી શકીએ છીએ. હવે છે પ્રશ્ન 7b, માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2, દરેકના 3 ગુણ છે. હવે સિસ્મોગ્રાફના નમૂનાનું નિર્માણ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો એમાં દોરી, સ્ટેન્ડ, પેન, ચાર્ટ પેપર, લોલકનો ગોળો, ભ્રમણ કરતું ડ્રમ. મિત્રો અહીંયા આનો ક્રમ જે છે એ અડોઅડો હોઈ શકે, પણ પૂરતા નામ લખ્યા હોય તો આપણે એને માર્ક્સ આપી શકીએ છીએ. બીજું છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? તેનો જવાબ છે ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, ધાતુની પેપર ક્લિપ, એલ્યુમિનિયમ ફોઇલ વગેરે. અને ત્રીજું છે સાદા ઇલેક્ટ્રોસ્કોપની કાર્યપદ્ધતિ વર્ણવો. તો એનો જવાબ છે કે એક જામની કે ખાલી બોટલ લ્યો, બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લ્યો, તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4 બાય 1 સેન્ટીમીટરની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીને કાપો. તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે ઘુસાડો જેથી તે લંબરૂપે રહે. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તે નિરીક્ષણ કરો. શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થાય છે? શું તેઓ એકબીજાને આકર્ષિત થાય છે કે નથી થતી? હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થને અડો. શું બધા જ કિસ્સાઓમાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને બીજા પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને આકર્ષિત થતી હશે? હવે પ્રશ્ન 8a, માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2, એ દરેકના 3 ગુણ છે. તમે સાબુના પાણીથી ભરેલી ડોલ આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ છે કે મુશ્કેલ? શા માટે? તો સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવી દે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. તેથી આપણે લપસી પડીએ છીએ. હવે બીજું, તમે ઘરે હોવ ત્યારે ભૂકંપથી બચવા તમે શું તકેદારી રાખશો? તો એનો જવાબ છે કે જો અમે ઘરે હોઈએ તો ટેબલ નીચે આશ્રય લઈશું અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહીશું. તમારી ઉપર પડી શકે તેવી ઊંચી અને ભારી વસ્તુથી દૂર રહેશું. જો તમે પથારીમાં હો તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ કરશું. હવે પ્રશ્ન 3, તમે કેવી રીતે તમારી આંખોની સાર સંભાળ લો? તો આંખોની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે. જો કોઈ તકલીફ હોય તો આંખના ડૉક્ટર પાસે જઈએ, આંખોની નિયમિત તપાસ કરાવવી. જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો. આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે. જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ એ રેટિનાને ઈજા પહોંચાડી શકે છે. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું ન જવું જોઈએ. તમારી આંખોને ક્યારેય ચોળવી ન જોઈએ. જો કોઈ ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખોને ધોઈ નાખો. જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડૉક્ટર પાસે જાઓ. તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધોવો. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ.
પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને વાંચવું જોઈએ નહીં. આ બધી કાળજી લેવાથી આંખની સંભાળ લઈ શકાય છે. પ્રશ્ન નંબર 8બ. માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2, દરેકના 3 ગુણ. વજનદાર સુટકેસને એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવા માટે તમે શું કરશો? શા માટે? તેનો જવાબ છે કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા કરતાં ગબડાવવી વધારે સરળ છે. આ જ કારણથી સુટકેસ અને ભારે વાહન સાથે પૈડા લગાવવાથી તેને સરળતાથી ખેંચી શકાય છે. બીજો પ્રશ્ન, ઘર્ષણ ઘટાડવા માટે શું કરવામાં આવે છે તે જણાવો. તેનો જવાબ છે નીચેની કેટલીક પરિસ્થિતિઓના વર્ણનમાં સ્પષ્ટ થાય છે કે ઘર્ષણ બળ ઘટાડવું એ ઇચ્છનીય છે. જેમ કે કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક અપરખનો પાવડર છાંટવામાં આવે છે. બારીબાણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. સાયકલ તથા મોટર રિપેરિંગ કરનાર કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, તમે બૂટ ચપ્પલ ખરીદી કરવા જાઓ છો ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ? શા માટે? તેનો જવાબ છે અમારે ખરબચડા તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ, કારણ કે ખરબચડા તળિયાવાળા બૂટ રાખવાથી તેનું રોડ સાથે ઘર્ષણ વધે છે, જેનાથી રસ્તા પર તેની પકડ વધુ સારી રહે છે. તેથી આપણે પડી જવાની કે સ્લીપ થઈ જવાની શક્યતા ઓછી રહે છે. આથી આપણે ખરબચડા તળિયાવાળા બૂટ કે ચપ્પલની ખરીદી કરવી જોઈએ. આશા રાખું છું મિત્રો કે આ વિડીયોમાંથી તમને વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષાના પેપરની સંપૂર્ણ સમજ આપી શક્યો હોઈશ. જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો બીજા વિડીયો માટે મારી ચેનલ રાકેશ વાઘેલા યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો મિત્રો.